ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે એ વાતને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું। એ ટ્વીટનો જવાબ ક્યાંક ને ક્યાંક મંત્રી રીવાબા જાડેજાએ આપ્યો હતો, પરંતુ હવે રીવાબા જાડેજાને લઈને ચૈતર વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એક વાત કહી છે અને ખાસ કરીને રીવાબા જાડેજાને સીધા જ સવાલો પૂછવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ। તેમણે સીધી જ વાત કરી છે કે ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારના જે મુજબ જે જાણકારી આપવામાં આવી છે એમાં જૂન 2022 મે 2025 સુધી બળાત્કારના જેટલા પણ કુલ કેસ હતા એમાંથી 5330 ગ્રામીણ ઇલાકોમાં જેટલા મતલબ કે ગ્રામીણ વિસ્તારો છે એમાં થયા હતા અને ખાસ કરીને 40% એટલે કે 3519 જે કેસ છે એ શહેરી વિસ્તારમાં દર્જ કિયા ગયા છે, એટલે કે ત્યાં નોંધવામાં આવે છે અને ખાસ કરીને 8849 જેટલા પણ કેસ છે એ અત્યાર સુધીમાં દર્જ થયા છે, એટલે કે નોંધવામાં આવે છે અને ખાસ કરીને એનસીઆરબીના આંકડા અનુસાર ગુજરાતમાં બળાત્કારનો જેટલો પણ મામલો છે એમાં 3% આરોપીઓને પણ હજી સુધી સજા નથી મળી એવી વાત છે એ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષની પણ અહીંયા વાત કરવામાં આવી છે કે છેલ્લા 3 વર્ષની અંદર ડ્રગ્સ છે, દારૂ છે, જુગાર છે, હત્યા, બળાત્કાર છે, છેડછાડી છે, એવી દરેક મામલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે અને ખાસ કરીને એની સંખ્યા છે એ પણ જે રીતે અત્યારે હાલ વધી રહી છે અને અહીં લખવામાં આવ્યું છે કે જૂન 2024 થી લઈને મે 2025ના જે વચ્ચેનો સમય છે એમાં 2.30 લાખ થઈ ગઈ છે એવી પણ સીધી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। અને આજ બધાની વચ્ચે સૌથી વધારે 6.19 લાખ જેટલા પણ કેસ છે એ છેડછાડના અને ખાસ કરીને 3379 ધોખાધડીના કેસની જો વાત કરવામાં આવે તો 6832 છે એ અત્યાર સુધી નોંધવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીં પણ એક સવાલ પૂછવામાં આવ્યો છે કે ભાજપા સરકાર में भाजपा के मंत्री और उनका परिवार सुरक्षित है, आम जनता सुरक्षित नहीं है। ખાસ કરીને જે રીતનો અહીં આંકડો મૂકવામાં આવ્યો છે ને એવું લખવામાં આવ્યું છે કે ભાજપની સરકારમાં ફક્ત ને ફક્ત ભાજપના મંત્રી અને એમના પરિવારના લોકો સુરક્ષિત છે, પરંતુ આમ જનતાનું શું? અને એવો જે અહેવાલ પણ મૂકવામાં આવ્યો છે ને ક્યાંક ક્યાંક જે રીતે આ અહેવાલ લખવામાં આવ્યો છે કે ગુજરાતમાં 3 વર્ષમાં 9000 બળાત્કારના કેસ નોંધાયા છે, પરંતુ 3% આરોપીઓને પણ સજા નથી। અને ખાસ કરીને રીવાબા જાડેજાએ એવું લખ્યું હતું કે જે રીતે અત્યારે હાલ અપરાધ થયો છે અને ખાસ કરીને સુરક્ષાના મામલામાં ગુજરાત છે તે પહેલા નંબર પર હતું અને આગળ પણ રહેશે અને એ જ વાતનો વળતો જવાબ છે તે ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યો છે।